હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું અને એ ટોપિકનું નામ છે ઉપગણ, જેને અંગ્રેજીમાં સબસેટ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, ઉપગણ શું છે એ જાણતા પહેલા આપણે સભ્ય કોને કહેવાય તે જોઈશું, બરાબર? તો આપ સૌ જાણો છો, તે છતાં ફરીથી એકવાર જોઈ લઈએ સભ્ય કોને કહેવાય। તો માની લો કે મારી પાસે એક ગણ છે a બરાબર 1 2 3। તો આ ગણની અંદર કયા કયા ઘટકો આવેલા છે વિદ્યાર્થી મિત્રો? તો એક તો 1 છે, 2 છે અને 3 છે। તો 1 એ શું કહેવાશે? એનો સભ્ય। 2 શું કહેવાશે? એનો સભ્ય। 3 શું કહેવાશે? એનો સભ્ય। બરાબર? તો અહીં 1 2 અને 3 આ ત્રણે ત્રણ શું થશે? એના સભ્ય થશે। છગડીયા કૌંસમાં એટલે કે ગણની અંદર જેટલા પણ ઘટકો આપ્યા હોય તેને ગણનો શું કહેવાય? સભ્ય કહેવાય। બરાબર? આપ સૌ જાણો જ છો। હવે આપણે ઉપગણ કોને કહેવાય તે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમારી પાસે બે ગણ છે। પહેલો ગણ છે a અને બીજો ગણ છે b। બરાબર? તમારી પાસે કેટલા ગણ છે? બે ગણ છે। પહેલો ગણ છે a અને બીજો ગણ છે b। જો એના તમામ એટલે કે પ્રત્યેક ઘટકો, એના તમામ ઘટકો અથવા તો પ્રત્યેક ઘટકો જો b માં આવેલા હોય તો આપણે એવું કહી શકીએ કે a ઉપગણ છે b, જેને સંકેતમાં a ઉપગણ b આ રીતે દર્શાવાય છે। બરાબર? આ રીતે તમારે લખવાનું। માની લો કે b નો પ્રત્યેક ઘટક, જોજો b નો પ્રત્યેક ઘટક એટલે કે b ના તમામ ઘટકો શેમાં હોય? a માં હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એવું કહી શકીએ કે b ઉપગણ છે a। બરાબર? વ્યાખ્યામાં પણ કંઈક એવું જ કહ્યું છે, જોઈ લો। જો ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b નો પણ ઘટક હોય તો a ને b નો ઉપગણ કહે છે। a ઉપગણ b ને સંકેતમાં a ઉપગણ b આ રીતે તમારે c જેવો લાગતો હશે, પરંતુ u ટાઈપ નો છે। આ રીતે કઈ રીતે લખવાનું? આ રીતે u ટાઈપ। બરાબર? આડો u આવે ને તે રીતે લખવાનું। તો શું લખાય? a ઉપગણ b એના વડે દર્શાવાય છે। હવે આપણે એના ઉદાહરણો જોઈએ। ચાલો નંબર 1। બરાબર? તો નંબર 1 માં શું કહ્યું છે? જુઓ કે a ના ઘટકો છે 1 2 અને 4, b ના ઘટકો છે 1 2 3 4 5। તો પહેલા આપણે એ ચેક કરીએ કે a એ b નો ઉપગણ છે। જોઈ લઈએ તો એનો પ્રત્યેક ઘટક જો b માં હશે તો a b નો ઉપગણ કહેવાશે। ચાલો ચેક કરીએ। 1 b માં છે? હા છે। 2 b માં છે? હા છે। 4 b માં છે? હા છે। એનો મતલબ એવો થયો કે એનો પ્રત્યેક ઘટક એ ગણ b માં છે। એટલે તમે એવું કહી શકો કે a ઉપગણ છે b। હવે આપણે એ ચેક કરીએ કે b ઉપગણ છે a। તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ જ ખબર પડી જશે, કારણ કે આમાં 5 સભ્યો છે અને આમાં 3 છે। તો 5 સભ્યો 3 સભ્યોમાં સમાય કોઈ દિવસ? ના, ન સમાય। બરાબર? તે છતાં વ્યાખ્યાની મદદથી જોઈએ તો 1 a માં છે? હા છે। 2 છે। 3 ના, 3 એક એવો ઘટક મને મળ્યો કે જે a માં નથી, એટલે આગળ ચેક કરવાની કોઈ જરૂર નથી। આપણે એવું કહી શકીએ કે b ના પ્રત્યેક ઘટક a માં છે, એવું કહી શકાય નહીં, એટલે b ઉપગણ નથી। અને તમે જોઈ શકો છો આમાં 3 ઘટક અને આમાં 5 છે, એટલે બંને સમાન હોવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો। ચાલો, આપણું ઉદાહરણ 1 થઈ ગયું। હવે નંબર 2 જોઈએ। શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો? a બરાબર a b c d અને b બરાબર a b d છે। તો પહેલા આપણે a ઉપગણ b થાય કે નહીં તે ચેક કરીએ। તો એનો પ્રત્યેક ઘટક b માં હશે તો એ ઉપગણ b કહેવાય। a છે, b છે, c ના। બરાબર? a નો એક ઘટક એવો મને મળ્યો, કયો? c, જે b માં નથી, એટલે તમે એવું કહી શકો કે a ઉપગણ નથી b। બરાબર? કારણ કે એમાં એક ઘટક c એવો મળે છે જે b માં નથી, એટલે ઉપગણ ન થાય। હવે b ઉપગણ એ થાય કે નહીં તે ચેક કરી લઈએ। બરાબર? તો ચાલો a માં છે, b a માં છે, d a માં છે। તમે જોઈ શકો છો પ્રત્યેક ઘટક
કોના બી ના શેમાં સમાયેલા છે એ માં એટલે અહીં એ ઉપગણ નથી બી પરંતુ બી ઉપગણ છે એ અને તમે જોઈ શકો છો કે a b c d છે અને અહીંયા a b d એટલે બંને ગણ સમાન તો નથી જ ચાલો ત્રીજું ઉદાહરણ લઈએ શું કહ્યું છે a બરાબર a e i o u અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર આપ્યા છે તમને અને b બરાબર છે a b c d તો આપણે એ ચેક કરવાનું છે કે a ઉપગણ b છે ચેક કરીએ ચાલો a આમાં પણ છે e આમાં નથી એટલે એક ઘટક મને એવો મળ્યો એનો કે જે b માં નથી એનો મતલબ a ઉપગણ નથી b ચાલો હવે b ઉપગણ એ થાય કે નહીં તે ચેક કરીએ a કેપિટલ a માં છે b આમાં નથી એ ઉપગણ b b નો એક ઘટક એવો મળ્યો જે a માં નથી એટલે આપણે કહી શકીએ કે b ઉપગણ નથી a બરાબર અને બંને ગણ તમે જોઈ શકો સમાન તો મળે જ નહીં ચાલો હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ શું કહ્યું છે તો a બરાબર 1 3 5 અને b તમને ગુણધર્મની રીતે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરીશું સૌપ્રથમ ગુણધર્મમાં આપે તો યાદીમાં ફેરવી દો તો શું થશે x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા વિદ્યાર્થી મિત્રો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે 6 કરતા નાની હોવી જોઈએ અને કેવી પ્રાકૃતિક બરાબર તો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા આવે 1 2 3 4 5 6 તો આવશે જ નહીં તો આપણી પાસે આ રીતે આવવાનું 1 2 3 4 5 એટલે અહીં આપણે લખી દઈએ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 5 બરાબર એટલે અહીં શું આવવાનું 1 2 3 4 અને 5 આ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે બરાબર તો શું થશે હવે તો આપણે એક ગણ b થશે તો e નો પ્રત્યેક ઘટક ગણ b માં છે હા છે 1 છે 3 છે 5 પણ છે તો આપણે એવું કહી શકીએ કે a ઉપગણ છે b બરાબર ચાલો બીજું એક લઈએ b ઉપગણ થાય કે નહીં ચેક કરીએ તો ન થશે કારણ કે આમાં 5 ઘટક છે અને આમાં 3 એટલે કોઈ શક્યતા જ નથી એટલે b ઉપગણ નથી b અને a બરાબર b છે જો નો is not equal to બરાબર એટલે આ પ્રકારનું એક ઉદાહરણ આપ્યું માની લો વિદ્યાર્થી મિત્રો કે અહીં b બરાબર પણ તમને 1 3 5 જ આપ્યા હતા બરાબર એવું આપણે માની લઈએ ચાલો કે b બરાબર શું છે 1 3 5 છે તો આ પરિસ્થિતિ શું થશે તો તમે જોઈ શકો a નો પ્રત્યેક ઘટક b માં છે હા છે b નો પ્રત્યેક ઘટક a માં છે હા છે એટલે b ઉપગણ a પણ છે અને બંને સમાન છે હા જોઈને જ ખબર પડી જાય સમાન છે બરાબર તો અહીં આપણે ચાર અલગ અલગ પ્રકારના ઉદાહરણો જોયા પહેલા ઉદાહરણમાં a ઉપગણ છે b અને b ઉપગણ નથી બીજા ઉદાહરણમાં આપણે જોયું a ઉપગણ નથી b અને b ઉપગણ છે ત્રીજામાં જોયું a ઉપગણ નથી b પણ ઉપગણ નથી અને ચોથામાં શું જોયું a પણ b નો ઉપગણ છે અને b પણ a નો ઉપગણ છે બરાબર તો આ ઉદાહરણ જરાક બરાબર જોઈ લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉચિત ઉપગણ અને અધિગણ કોને કહેવાય તે જોઈએ ઉચિત ઉપગણ જેને અંગ્રેજીમાં પ્રોપર સબસેટ કહેવાય અને અધિગણ જેને અંગ્રેજીમાં સુપરસેટ કહેવામાં આવે શું કહેવામાં આવે સુપરસેટ તો કોને કહેવાય તે જોઈએ તો જો a ઉપગણ b હોય શું હોય a એ b ની અંદર સમાયેલો હોય એટલે કે a ઉપગણ b હોય અને બંને સમાન ન હોય જો બંને ગણ સમાન ન હોય તો a ને b નો શું કહેવાય ઉચિત ઉપગણ કહેવાય અને b ને શું કહેવાય a નો અધિગણ કહેવાય છે અહીં તમે જોઈ શકો છો કે a ઉપગણ છે b બરાબર તો a કોનામાં સમાયેલો છે વિદ્યાર્થી મિત્રો b માં સમાયેલો છે તો b ને શું કહેવાશે અધિગણ કહેવાશે અધિગણ એટલે સુપરસેટ બરાબર અને a ને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો તો એને કહેવાશે ઉચિત ઉપગણ જે સમાયેલો હોય ને તેને શું કહેવાય ઉચિત ઉપગણ અને જેનામાં સમાયેલો હોય
તેને શું કહેવાય? અધિગણ, એટલે કે સુપરસેટ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે ચાર ઉદાહરણો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તેમાં આપણે ઉચિત ઉપગણ અને અધિગણ કયા છે તે ચેક કરીએ. તો પહેલું ઉદાહરણ જોઈએ. બરાબર. તો આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. શું? એકબીજાનો ઉપગણ હોવો જોઈએ અને સમાન ન હોવો જોઈએ. તો અહીં એ ઉપગણ છે b અને બંને સમાન નથી. બસ આ બે શરત હોવી જોઈએ. આની સાથે કઈ લાગે વર્ગે નહીં. તો અહીં એ શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો અહીં a ને કહેવાશે ઉચિત ઉપગણ. શું કહેવાય? ઉચિત ઉપગણ. અને b ને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો b ને અધિગણ કહેવાશે. આ ઉચિત ઉપગણ. ચાલો બીજું ઉદાહરણ લઈએ. એમાં તમે જોઈ શકો છો કે b ઉપગણ છે a અને a is not equal to b. બરાબર. પહેલામાં a b નો ઉપગણ હતો, આમાં b a નો ઉપગણ છે. તો અહીં શું થશે? b ને શું કહેવાશે? તો b ને કહેવાશે ઉચિત ઉપગણ. અને કોનામાં સમાયેલો છે? તો a માં સમાયેલો છે. તો એને શું કહેવાશે? અહીં અધિગણ કહેવાશે. અધિગણ. બરાબર. ચાલો ત્રીજામાં જોઈએ. તો ત્રીજામાં તો a પણ b નો ઉપગણ નથી અને b પણ a નો ઉપગણ નથી. એટલે ઉચિત ઉપગણ અને અધિગણનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ચાલો ત્યાર પછીનું ઉદાહરણમાં તમે જોઈ શકો છો a ઉપગણ છે b અને b પણ ઉપગણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો શરત શું છે? કે is not equal to b હોવું જોઈએ. અહીં a equal to b છે. બરાબર. તમે જ વિચાર કરો કે a b માં પણ સમાયેલો અને b a માં પણ સમાયેલો હોય. બરાબર. બંને જો એકબીજામાં સમાયેલા હોય તો તમે કોને ઉચિત ઉપગણ કહેશો અને કોને અધિગણ કહેશો? નક્કી જ ન કરી શકાય. એટલા માટે કન્ડિશન છે શું? કે a is not equal to b હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? જોઈ લો. વિદ્યાર્થી મિત્રો ઉપગણ માટે હંમેશા બે બાબતો તમારે યાદ રાખવી. કઈ? તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. દરેક ગણની અંદર ખાલી ગણ સમાયેલો છે. અને બીજું કે દરેક ગણ પોતે પણ પોતાનો ઉપગણ કહેવાય. બરાબર. આ બે બાબતો તમારે યાદ રાખવી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ. માની લો કે મારી પાસે એક ગણ છે a બરાબર 1 2 3 ડોટ 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 100 સુધી છે. તો અહીં તમે જોઈ શકો છો કે 1 a નો સભ્ય છે, 2 પણ a નો સભ્ય છે, 3 પણ a નો સભ્ય છે. ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવું થશે? તો 100 સુધી. 100 પણ a નો સભ્ય છે. વિદ્યાર્થી મિત્રો મારે આવું ન લખવું હોય તો એના માટે એક સંકેત છે જેનો તમે યુઝ કરી શકો. કયો તે જોઈએ. કે પ્રત્યેક ઘટક a માં છે અને મારે લખવું હોય તો મેં આ રીતે બી લખી શકું કે પ્રત્યેક શું છે? x belongs to a. હવે આ x તરીકે 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે અને લાસ્ટમાં 100 પણ હોઈ શકે. એટલે આ જો મારે લખવું હોય તો હું આ રીતે પણ લખી શકું. મેથેમેટિક્સ નું કામ જ છે કે આપણું કામ સરળ બનાવે. બરાબર. એટલે આવું ન લખવું હોય તો તમે પ્રત્યેક x belongs to a લખો એટલે તમે આપણે સમજી જવાનું કે પ્રત્યેક x એનો મતલબ દરેકે દરેક a માં સમાયેલા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત. માની લો કે મારી પાસે એક ગણ છે a બરાબર 1 2 3 4 અને બીજો ગણ છે b બરાબર 1 2 3 4 5 અને 6. તો તમે જોઈ શકો છો કે a નો પ્રત્યેક ઘટક શું છે? b માં પણ છે. બરાબર. તેથી શું લખાશે? a ઉપગણ b થાય. બરાબર. a નો પ્રત્યેક ઘટક શું છે? b માં પણ છે. એટલે શું થશે? a ઉપગણ b થાય. હવે પ્રત્યેક માટે હમણાં તમને કહ્યું આ રીતે સિમ્બોલનો યુઝ કરી શકાય. તો આ બાબતને મારે લખવું તો હું આ રીતે બી લખી શકું છું વિદ્યાર્થી મિત્રો કે x belongs to a. કેવો? પ્રત્યેક x belongs to a. એનો પ્રત્યેક ઘટક એટલે પ્રત્યેક x belongs to a implies x belongs to b. એટલે એનો પ્રત્યેક ઘટક a શું? b માં પણ છે. તો કઈ રીતે લખાય? પ્રત્યેક x belongs to a implies x belongs to b તો a ઉપગણ b
અને શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખાય. આનું અર્થઘટન શું થાય? a નો પ્રત્યેક ઘટક એ ગણ b માં પણ છે. અને કઈ રીતે વંચાય વિદ્યાર્થી મિત્રો? અને શું કહેવાય તે પહેલા જોઈએ. તો આને પ્રેરણ કહેવાય. બરાબર? અને એને વાંચવું હોય તો આ રીતે વંચાય implies. બરાબર? હવે ક્યારે લખાય તે આપણે જોઈએ. માનો કે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખતા હશો, જ્યારે x + 1 = 0 ત્યારે x બરાબર શું લખાય? -1. દરેક જણને ખબર છે ને? આવું તમે લખતા હશો. અને મારે લખવું હોય તો કઈ રીતે લખાય મેથ્સમાં? તો આ રીતે લખાય કે x + 1 = 0 implies x બરાબર -1. એટલે જ્યારે અને ત્યારે, અથવા તો જો અને તો, આવું જ્યારે આવે ત્યારે તમે એને શોર્ટમાં આ રીતે લખી શકો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ શું થયું? a ઉપગણ b. તે જ રીતે b નો પ્રત્યેક ઘટક e માં હશે તો શું લખાતે? b ઉપગણ e. વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે માની લો કે આ રીતે છે કે e બરાબર 1 2 3 અને b બરાબર પણ 1 2. તો શું થશે? પ્રત્યેક x belongs to a implies x belongs to b છે, અને પ્રત્યેક x belongs to b implies શું છે? x belongs to a છે. એટલે a નો પ્રત્યેક ઘટક b માં છે અને b નો પ્રત્યેક ઘટક e માં છે. બરાબર? તો આને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ, ડબલ ઇમ્પ્લાઇઝ. એક મિનિટ અલગ લખી દઈએ. બરાબર? a નો પ્રત્યેક ઘટક b માં છે તો શું લખાય? x belongs to a implies x belongs to b. અને b નો પણ પ્રત્યેક ઘટક e માં છે તો અહીં ડબલ ઇમ્પ્લાઇઝ થશે. એટલે જો x belongs to a અને ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય. શું? ડબલ ઇમ્પ્લાઇઝ. બરાબર? એટલે x belongs to a ડબલ ઇમ્પ્લાઇઝ x belongs to b હોય તો તમે એવું લખી શકો કે a બરાબર b. બરાબર? જો x belongs to a implies x belongs to b હોતે તો a ઉપગણ b લખાશે. જો x belongs to b implies x belongs to a હોતે તો b ઉપગણ a થશે. બરાબર? અને ડબલ ઇમ્પ્લાઇઝ હોય તો અહીં શું થઈ જાય? વચ્ચે ઇક્વલ આવી જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?